હું ભાણજીભાઈ પાલાભાઈ ગોયલ, વોર્ડ નંબર 7ના ચૂંટાયેલા નગરપાલિકાના સદસ્ય. આજે અમારા માંગરોળની અંદર સરકારી દવાખાના જે મુખ્ય હૃદયસમો રોડ છે કે જેની ઉપર એમ્બ્યુલન્સ અવારનવાર નીકળે છે દર્દીઓને લઈને, અને આ જે પાણીની લાઈનો નાખે છે જ્યુડિશરીવાળા, એ મન પડે એવી રીતના ખોદકામ કરી અને પોતાની મનસ્વી રીતે પોતે કોઈ નગરપાલિકાને વિશ્વાસમાં લીધા જાણ કર્યા વિનાના જેમ તેમ જ્યાં આવે ત્યાં ખોદે છે. અમારા હાલ એક વરસાદના કારણે અત્યારની વાહનો, એમ્બ્યુલન્સો, બસો, સ્કૂલ બસો 2-2 ફૂટ ખાડામાં પડી જાય છે. અને આ લોકોને અમે આજે કીધું કે ભાઈ આ તમે ગટર અને પાણી બંને ભેગું કરવાનું છે, માત્ર ને માત્ર તમે પાણીની લાઈન નાખીને બિલ લઈને નીકળી જાઓ છો, તો અમારે માંગરોળને અમારા ચૂંટાયેલા પ્રતિનિધિને શું જવાબ દેવો? આ જે 2-2 ફૂટના ખાડા પડે છે, વાહનો અંદર 2-2 ફૂટ અંદર ઉતરી જાય છે. અત્યારની સરકારી દવાખાનું જો અમારો માંગરોળનું CSC આખા તાલુકાનું જે મુખ્ય સરકારી દવાખાનું છે તેની અંદર અમારા એમ્બ્યુલન્સના વાહનો 24 કલાક નીકળે છે, અને ત્યાં અત્યારની ખોદકામ ચાલુ થયું છે. તે અમે નગરપાલિકાના બધા સદસ્યો સાથે મળી અને તે રૂકાવટ કરી છે કે ભાઈ તમારી પાસે કોઈ પણ જાતના કાગળ, આધાર પુરાવા હોય તો અમને રજૂ કરી અને તમે કામ ચાલુ કરો. આ ગટર અને પાણી બંને ભેગું છે, માત્ર ને માત્ર તમે આ પાણીની લાઈન નાખી અને અમારું આખું માંગરોળ ખોદકામ કરી નાખ્યું, તો બે ભેગું શા માટે નથી કરતા? જેથી કરીને અમે માંગરોળની પ્રજાજનો વતી અમારો વિરોધ છે કે બંને ભેગું કામ થાય તો જ કરો, નહીતર માત્ર ને માત્ર પાણીની લાઈન નાખી અને 2-2 ફૂટ ખાડા મૂકીને અત્યારે અમારે ચૂંટાયેલા લોકો શું પ્રજાને જવાબ દેવો એ એક પ્રશ્ન જ છે. એટલું કહી અને હું વિરમું છું. માંગરોળ નગરપાલિકાનો વોર્ડ નંબર 2ના હું સદસ્ય છું. પાણીની પાઇપલાઇન જે 4-4 હિટાચીથી ખોદવામાં આવે છે, જેની વારંવાર રજૂઆત કરી છે બંધ કરવાની, બંધ નથી કરતા અને ઉગ્ર થઈ અને અમારી સાથે સદસ્ય સાથે ગમે એવું વર્તન કરી અને કામ ચાલુ રાખે છે, જેના કારણે માંગરોળના વાહનો જે એમ્બ્યુલન્સ છે, રિક્ષાયું છે, 4 વ્હીલો છે, એ આખા વ્હીલો ગઈ ગયા ત્યાં સુધીનું એ ખોદીને નીકળી જાય છે. જે અમારું કામ છે એ ભૂગર્ભ ગટર સાથે કરવાનું હતું, છતાંય ધરાર દાદાગીરી કરી અને એ લોકો ચાલુ રાખે છે.